આજે ખેતર જાવી છીએ અમે કંટોલા ઉતારવા માટે। આ ચુગડીનો માળો કહેવામાં આવે છે અને બહુ મસ્ત રીતે એનું ગૂંથણી હોય છે ને એની અંદર પછી ઈંડા મેલે છે અને બચ્ચા થાય। આ એની માળાની ગૂંથણી બહુ જોરદાર હોય છે અને આવડો આ કંટોલાનો વેલો છે। અમે કંટોલા લેવા આવ્યા હતા આજે, પણ બહુ ઓછા છે કંટોલા। ઉતારવા આવ્યા છીએ ખેતર અને કંટોલાનું શાક આજ મસ્તીનું બનાવું છે, રેસીપી બતાડું તમને। અને આ કંટોલાનો વેલો છે અને આમાં બહુ જોઈને ઉતારવા પડે અને ઝીણા ઝીણા કંટોલા હોય છે। આ અમુક પાકી ગયેલા હોય છે, જો આ ઝીણા ઝીણા કંટોલા હોય ને આ પાકી ગયેલું છે। આ કંટોલા છે બધા। આ કંટોલાના વેલામાં આવા કંટોલા થાય, રેસીપી બતાડીને અહીંથી ઉતાર્યા છે। કંટોલાનો વેલો છે, આ આવા પાંદ આવે છે એના। હે હા, વેલાની અંદર દવા છટાય નહીં, નકર એ બળી જાય વેલો। હવે આપણે કંટોલા ઉતારી અને ઘરે લઈ આવ્યા છીએ અને હવે કંટોલાને બરોબર સાફ કરી નાખીશું। પછી કંટોલા પાણીમાં બરોબર ધોઈને સાફ કરી અને કટિંગ કરી નાખવાનું આ રીતે। આમાંથી બિયા કાઢી નાખવાના અને ત્યાર પછી આવી રીતે કટિંગ કરીને પછી સિંગ શેકેલી, લસણ, જીરું, હળદર આ બધું મિક્સ કરી અને થોડાક ગાંઠિયા નાખવાના, પેસ્ટ નાખવાના, આદુ મરચાં એવું બધું નાખી અને આવી રીતે પેસ્ટ મસ્તીની બનાવી અને પછી કંટોલામાં ભરી દેવાનું અને પછી તેલમાં મસ્તીનો વઘાર કરવાનો, એટલે શાક બની જાય એક નંબર ભરેલા કંટોલાનું। અને ખાવામાં બહુ ઉત્તમ છે અને શરીર માટે પણ સ્વાસ્થિક છે અને આ ચોમાસામાં થતું ઋતુનું શાક ગણવામાં આવે છે। ઋતુ હોય ત્યારે જ થાય આ કંટોલા, એટલે બારેમાસ જોવા નથી મળતા। ભરેલા કંટોલાનું શાક આપણે બનાવ્યું છે આજે અને આ એકદમ મસ્તીનું શાક થયું છે અને તમે પણ ક્યારેક આવું શાક ટેસ્ટ કરજો।